અરુષાની ઠંડીમાં સવારથી બપોર સુધીના મારા વ્લોગમાં ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। આજનું સવારનું વાતાવરણ એટલું ઠંડુ ને કે વ્યાના તો હજી સૂઈ રહી છે અને હું ઉઠી ગઈ છું। યુવાંશ પણ ઉઠીને અમે બંને બ્રેકફાસ્ટ કરી લીધું। વ્યાનાને થોડું 2 દિવસથી વીકનેસ જેવું ફીલ થાય છે એટલે અત્યારે એને આરામ જ કરવા દઉં છું। એમે વેકેશન ચાલે છે, સ્કૂલ ચાલુ થશે પછી તો 6-6:30 વાગે ઉઠવાનું। મેં બહાર નીકળીને જોયું ને તો જો ખૂબ ઠંડુ વાતાવરણ હતું એટલે ફરી પાછી અંદર જતી રહી, પણ એનું મોસમ એટલું સરસ ને કે આમ નિહાળ્યા કરવાનું મન થાય છે। આમ તો સવારે ઉઠવાનું મન જ નથી થતું, પણ જો ઊંઘી રહીએ ને તો ખરેખર બપોર ક્યાં થઈ જાય ખબર જ નહીં પડતી। અને હું ઉઠું એટલે યુવાંશ કોણ જાણે શું ખબર પડી જાય ને કે મારી મમ્મા ઉઠી ગઈ એટલે જાતે જ ઉઠી જાય છે। ઘરની અડધી ક્લિનિંગ તો પતી ગઈ, બ્રેકફાસ્ટ પણ થઈ ગયો અને પછી યુવાંશને થોડો ટાઈમ આપ્યા પછી એટલે કે એના સાથે રમ્યા પછી બપોર તાણું થઈ ગયું એટલે રસોઈ કરવાનું સ્ટાર્ટ કર્યું। અને મેં આજે આખા મસૂરનું શાક બનાવવાનું નક્કી કર્યું। મસૂર મેં ગઈકાલે રાત્રે જ પલાળી રાખ્યા હતા એટલે સરસ મજાના ફૂલી ગયા હતા। તો સૌથી પહેલા કુકરમાં મેં ડુંગળી, લસણ અને જીરાનો વઘાર કર્યો, પછી તેમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું નાખીને ટમેટા ઉમેર્યા, કારણ કે આવી રીતે આપણે બનાવીએ ને તો સરસ મજાની બને છે અને એકદમ સિમ્પલ અને ઇઝી ટ્રીકની સાથે। એમ મેં મસૂર આપણે રાત્રે પલાળી દીધા હોય ને એટલે 3 થી 4 સીટીમાં એમ ચડી જ જાય છે એટલે આપણે બોઇલ કરવાની બિલકુલ જરૂર નથી હોતી। તો અહીંયા બસ બેઝિક્સ મસાલા જ એડ કર્યા અને પછી ટમેટા નાખી દીધા। બસ ઉપર તેલ આવી જાય ને ત્યાં સુધી એને સાતળવા દીધું। સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જાય છે મિત્રો, અને ભાત સાથે કે રોટલી સાથે બહુ જ મજાનું લાગે છે। અને એની સાથે આજે મારે બનાવવાના હતા જુવારના રોટલા, અને એક સાઈડે ભાત પણ ચડી જ રહ્યો છે એટલે એક સાઈડે પછી શાક બનાવી રહી છું અને પછી મારે લોટ બાંધવાનો હતો। હવે અહીંયા ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ એટલે મેં મસૂર અંદર એડ કરી દીધા અને મસૂર જો સરસ મજાના ફૂલેલા દેખાય છે એટલે આપણે બહુ ચડાવવા નહીં પડશે। અને બસ બેઝિક મસાલા એટલે કે નોર્મલ મસાલા, કોઈ વધારે ચટણી કે લસણ મરચું કશું વધારે નથી નાખ્યું, ફક્ત 2 લસણ જેટલું નાખ્યું છે। અને કારણ કે મારા બાળકો શું બહુ તીખું ખાતા નથી અને ઉપરથી તીખું ખાવું હોય ને તો અમે શું કરીએ, શેકેલા મરચાં લઈ લઈએ એટલે કે લીલા મરચાં ફ્રાય કરી લઈએ અને સલાડ તો જોડે હોય જ છે, કાં તો અથાણું હોય છે એટલે પછી અમારે ચાલી જાય છે। બસ હવે થોડું પાણી એડ કરી દીધું અને પછી કુકર બંધ કરીને એને ચડવા દીધું એટલે લગભગ આપણે 3 થી 4 સીટી જેવી મારવાની હતી। હવે એક સાઈડે પછી ભાત થતું હતું અને તૈયારી પણ થઈ ગઈ એટલે મેં થોડી ઘણી ક્લિનિંગ કરી દીધી, કારણ કે એક સાઈડે આપણે બધી વસ્તુ કાઢીને મૂકી હોય ને એ ફરી પાછી આપણે મૂકવામાં જ અડધો ટાઈમ તો નીકળી જતું હોય। એમાં ડુંગળી, ટમેટા અને બધી સમાર્યું હોય તો એ પાછો કચરો લેવામાં ટાઈમ નીકળી જાય છે। ખરેખર આ અડધો કામનું તો ગણતરી જ ના હોય મિત્રો। આજે આ ઠંડકનો સમય છે ને એટલે અમારે ક્યાંય જવાનું નહોતું, બસ આજે દિવસ ઘરમાં ને ઘરમાં જ અમારે છે। એટલે ક્લિનિંગથી લઈને લગભગ કચરું વાળવાનું હોય કે પોતું કરવાનું હોય કે ઘણા બધા કામ છે ને જાતે જ કરવાના હોય, કારણ કે આજે હાઉસ હેલ્પ નથી આવવાની। હાઉસ હેલ્પની વાત કરીએ ને તો અલ્ટરનેટ ડે આવે છે એટલે કે એક દિવસ છોડીને એક દિવસે આવે, એટલે ઘરના અડધા કામ છે ને આપણે જાતે જ કરી લેવાના હોય છે, બાકી બીજે દિવસે આપણને ફૂલ આરામ હોય છે। બટ એક દિવસ તો ખરેખર થાકી જવાય છે। હવે જુવારના રોટલા મારે કરવાના હતા ને તો મારે ઘઉંનો લોટ 2 દિવસથી છે નહીં અને મારે આ અખતરો કરવાનો હતો। હવે ઘઉંનો લોટ મારે છે ને લોકલ માર્કેટથી નહોતો લેવાનો, કારણ કે એક અખતરો હું કરી ચૂકી છું। જે આ જુવારનો લોટ છે ને એકદમ કકરો આવ્યો છે અને એકદમ ઝીણો નથી। ઝીણા લોટના રોટલા હોય ને તો સરસ મજાના ફૂલે। તો આજે મેં અખતરામાં એ કર્યું છે કે ગરમ પાણી લઈને પછી લોટ બાંધ્યો છે, થોડું મીઠું નાખ્યું હતું ને પછી ગરમ પાણીથી સીધો લોટ બાંધી દીધો। આમ છે ને 2 દિવસથી મેં લગભગ બનાવ્યા હતા ને આગળ રોટલા તો મેં પ્લાસ્ટિકની થેલી ઉપર બનાવતી હતી ટીપીને, બટ આપણે ઘરે જ્યારે ઇન્ડિયામાં બનાવતી હતી ને તો સરસ મજાનો ઝીણો લોટ હોય ને પોલિશવાળો હોય ને તો સરસ મજાના રોટલા ઉતરે ને એકદમ ફૂલેલા હોય છે। બટ આ જવારનો લોટ છે ને એકદમ ડિફરન્ટ છે, એટલે કે બાજરાનો લોટ હોય ને એ ટાઈપનો હોય અને થોડો કકરો એટલે કે થોડોક જાડો લોટ પડે, જેનાથી છે ને એકદમ ફૂલેલા રોટલા બને નહીં અને બહુ મુશ્કેલીથી બને છે। કદાચ અહીંયા લોકલ લોકો હોય ને તો એ બનાવતા હોય તો કદાચ મને કોઈ આઈડિયા નથી, બટ મને આ લોટ બહુ ફાવતો નથી। હવે રોજ દાળ ભાત ખીચડી શાક કાં તો ભાત શાક કરવા કરતાં પછી એમ થાય ને કે ચલો થોડો ઘણો અખતરો કરી લઈએ, તો આવી રીતે પછી હું બનાવી રહી છું અને સરસ મજાનો એક રોટલો તો મારો બનીને તૈયાર થઈ ગયો। અને બસ એવી જ રીતે મેં બીજા બાકીના બધા રોટલા ટીપી નાખ્યા અને રોટલા બનીને પણ પછી સરસ મજાના તૈયાર થઈ ગયા। તો હવે મારે છે ને દર વખતે ગરમ પાણી નાખીને પછી જ લોટ બાંધવો પડશે તો કદાચ આવી રીતે રોટલા બનીને ઉતરે, નકર છે ને ખરેખર બિલકુલ નથી ઉતરતા। અને મારે લગભગ આ રોટલા કરવામાં છે ને લગભગ અડધો પોણો કલાક જેવો થઈ ગયો, પણ સરસ મજાના રોટલા બની ગયા છે અને જો તમે જોઈ શકો છો સરસ મજાના રોટલા થઈ ગયા છે, એકદમ બાજરી જેવા લાગે છે અને ગરમ હોય ને તો ટેસ્ટમાં તો બહુ સારા લાગે છે, પણ બનાવતી વખત થોડીક મહેનત લાગે છે। તો બસ રોટલા તો થઈ ગયા અને એક સાઈડે શાક પણ બનીને તૈયાર થઈ ગયું મસૂરનું, અને લગભગ સાચું કહું મેં 3 જ સીટી પાડી છે અને 3 સીટીમાં તો મસૂર બનીને તૈયાર સરસ મજાના થઈ ગયા। અને કુકર ખોલ્યા પછી મેં એમાં થોડા ધાણા નાખી દીધા અને હલાવી દીધું, પછી કુકર
બંધ કરી દીધું અને સાથે જ પછી કપિલનો આવવાનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે થોડા ભાત પણ રેડી હતા અને સાથે સેલેડ પણ બનીને મેં તૈયાર કરી નાખ્યો, જેમાં મેં સેલેડમાં લીધા હતા ડુંગળી અને ટમેટાનો સેલેડ. તો બસ આજનો દિવસ તો અમારે નીકળી જશે અને લગભગ આજે સાંજે કે આજે રાત્રે અમારે ઘઉંનો લોટ જે આવવાનો છે ઓનલાઈન મંગાવ્યો તો એ આવી જશે એટલે શાંતિ થશે. હવે અહીંયા રસોઈ તો બનીને સરસ મજાની તૈયાર થઈ ગઈ અને કપિલ પણ આવી ગયા એટલે પછી વ્યાનાને ઉઠાડી વ્યાનાને કીધું કે તું બ્રશ કરી લે અને જમી લે પછી નહીં લેજે. તો અહીંયા હવે બસ થાળી પીરસવાનું ચાલુ કરું છું, જેમાં જો સરસ મજાના મસૂર દેખાય છે. તમે કોણે કોણે ખાધા છે મને કહેજો જરૂર, બટ મેં ઘણીવાર આવી રીતે મેં બનાવ્યા છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. અને મારા યુવાંશે ફર્સ્ટ ટાઈમ જ ખાધા છે. યુવાંશને મેં ક્યારેય નથી ખવડાવ્યા બટ એને પણ બહુ ભાવ્યા અને વ્યાનાને પણ ભાવ્યા. વ્યાનાને તો બધા જ કઠોળ ભાવે છે. બધાએ અમે જમી લીધા બાદ કપિલ ઓફિસે નીકળી ગયા અને પછી મારે જો આ કચરાથી આખી ડસ્ટબિન ભરાઈ ગઈ હતી, એટલે કે પાણીના બાટલોથી આખી ડસ્ટબિન ભરાઈ ગઈ હતી જે મારે ખાલી કરવાની હતી. દિવસની અલગ ખાલી કરવાની હોય અને પછી રાત્રેની પાછી સવારે અલગ ખાલી કરવાની હોય છે. હવે આજે જવાના રોટલા કર્યા એટલે મારા તો આ ઇન્ડક્શનની હાલત થવાની જ હતી, કારણ કે એટલું બધું લોડ પડ્યું હતું ને કે શું કહું. તો સૌથી પહેલાં તો એ ફિનિશ કર્યું, સરસ મજાનો ઇન્ડક્શન સાફ કરી કાઢ્યો અને વાસણ એ રાહ જોઈને બેઠા હતા. અને પછી અમારે બપોરે જવાનું હતું આંટો મારવા, કારણ કે સવારથી રહીને રાત સુધી લગભગ બાળકોને ઘરમાં રાખી દઈએ અને બાળકો કંટાળી જાય છે અને મોસ્ટલી ટીવી અને પછી મોબાઈલ જોવા માંગે છે. અને આમાં ને આમાં છે ને પછી બાળકોને વધારે પડતી ટીવી કરતાં વધારે પડતા છે ને મોબાઈલ જોવાની ટેવ થઈ જાય છે. એટલે એમ થાય ને કે લગભગ એકાદ કલાક હું બહાર આંટો મરાઈ લાવું ને તો થોડુંક શાંતિથી આ લોકો રમી લે ને સ્ક્રીનથી થોડું દૂર રહે. બાકી આમ યુવાંશને બહુ મોબાઈલ જોવાની ટેવ નહીં, પણ બટ ત્યાંના થોડી વાર છે ને સ્ક્રીન ટાઈમ લે છે એટલે એની સાથે સાથે યુવાંશ પણ પછી જીદ કરે છે. તો એ મારે નહોતું કરાવવું. અને એની લીલોતરી એટલી સરસ છે ને કે ખરેખર બાળકોને રમવા જેવું હોય ને તો રમાડી જ લેવું જોઈએ. બાકી મારે વલસાડમાં શું ત્યાં પ્લેગ્રાઉન્ડ કે રમવાની કોઈ બહુ જગ્યા છે નહીં, એટલે અહીંયા જ પછી લઈ જાઉં છું. હવે સવારે ક્લિનિંગ અને સાંજે અમે ફરવા ગયા અને એ મિની બ્લોગમાં અપલોડ થઈ ગયું છે આખો દિવસનો બ્લોગ. તો જોવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો, મળીશું કાલે.